રામ રામ સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો હવા હાથ જેવું થાય છે અને 7:30 જેવું થઈ ગયું. આમ તો કે 7:30 જેવું થાય છે ને આપણે જવાનું અત્યારમાં તલનું વાવેતર કરવા અને પછી વાડીએ જવાનું. તલનું વાવેતર તો એક જ છે એટલે ગૌ માતા અહીં બંધાઈ ગઈ છે. હાલો હું એના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા જો શાંતિથી બાંધી વાસી દૂધ થઈ ગયું બધું કમ્પ્લીટ. અને આજે કાનો છે ને જો અહીંયા લઈ આવ્યો છે નંદી મહારાજને. કાકાનું કેમ આવી લઈ આવ્યો? રમાડવા. વાહ, હાલો કયો રામ રામ સીતારામ. રામ રામ સીતારામ ટાટા. અરે વાહ વાહ વાહ. ટ્રેક્ટર રાખવા જવું તારે? શેમાં? રોટાવેટરમાં. તો વાવવામાં શું વાવવા જવું છે? ઘઉં. ઘઉં વાવવાના હોય અટાણે કે સીણા? જો દીદી ભણવા જવા તૈયાર થઈ ગઈ. કાદીકું હાલો કયો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. ભણવા જવું હોય ને? અરે વાહ. જાય બેસી ગયા છે બધા. આ તો નવરા થઈને નવરાત કઈ નથી ગયા તો એમને બેઠા છે. એમને બેઠા તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ અસકાય છે? કેમ બધું કેમ હશે? ઘડીક વિસાર્યું હે? કઈ વિષય બોલે? અહીંયા જો બહારું આપણે ગાજર બીટનું પાણી ટૂંકમાં કરે છે. કેમ ઓમાં આને પીલી નાખે મિક્સરમાં અને પછી છે ને એનો રસ જ ખાલી કાઢો રસ. હા, બાકી તો ઓલું બધું જે વધે એ પાછું ફેંકી દઈએ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો દીદીને ભણવા જવાની તૈયારીઓ થઈ ગઈ. જાઓ હાલો દીકુ. જો ભાઈ અહીં બેઠો છે. રામ રામ ને સીતારામ બધાને. જવું હોય ને ભણવા મૂકવા પછી દુકાને. આજ વાડીએ તો કંઈ કામકાજ છે નહીં. જાવું તું પણ મારે વાવવા જવું નકર તો જાવું તું. તો બાય બેસી ગયા હે કાબા. સારું હે ને? તો વાંધો નહીં. તો બાય બેઠા હે. 10:30 જેવું થાય છે ને આપણે ગયા હતા તલ વાવવા અને હવે જવું છે વાડીએ. કારણ કે ભાવના વાડીએ ગઈ છે ને બા, તો એને તેડવા જવું છે. હાલો તો જવું છે વાડીએ. જો અહીંયા છે ને આપણે ઓલી બાજુ જે શાકભાજીનું વાતર તેથી અધૂરું રહી ગયું હતું કાં નીંદવાનું. હા, તો એ નીંદું અને પછી હું શાકભાજી ઉતારસ. સોરા ઉતાર્યા અને વાલ ઉતાર્યા ને એવું કર્યું. સોરા કે સોરી? સોરી. ઓલી કૂણી સોરી. હા, કૂણી સોરી ઉતારીને હવે દેશી વાલ ઉતારે છે. આ દેશી વાલ છે જો તમે. આ આપણે લસણની પસાટે છે હોહરવા તો નહીં પણ અહીંથી આ થાંભલો રહ્યો ને ત્યાંથી ઓલી બાજુ ટમેટી છે અને આ બાજુ વાલ છે. વાલ છે. તો વાલ વાલ છે અસલ મોટા મોટા કા. હા, જો આ રીતના વાલ છે. આમાં બી વાળા તોડવાનો હોય ને? હા, બી વાળા છે. બી વાળા તોડવાના હોય એટલે બી વહીના ન હોય પાછા થઈ જાય એટલે પાછા એને ઉતાર લેવાનું. કેમ? હા, તો દાણા એને ભરાઈ જાય એટલે એને ઉતારવાનું હોય. આવા વાલ છે એટલા કૂતર્યા છે. શાક એકના થઈ જાય. કેમ હા, કે બે શાકના થાય? શાક ના થાય હો. હે? એ બે શાક ના થાય. બે શાકના થાય? તેથી લઈ આવતા તે ત્રણ શાક ના થયા હતા. ઓળખર લીયો તે એટલે વાલ ગોતવા પડે ઓમ કા? તઈ ગોતવા પડે. તો ગોતવા પડે. બધા પાકલ દાણાવાળા ન હોય, પાકલ આવડે. દાણા સડી ગયેલા હોય ને એમ જ, બાકી તો ખાલી પૈડિયા જાદા હોય. એને હું આપણે કરવા. હા, અને એમાં અમે ખાલી હોય એટલે પાછા દાણા સડે તે ઉતારવા થાય ને. હાલો હવે એટલા ઉતારવાના રહ્યા છે. ઉતાર લઈ પછી વયા જાય ઘીરે કા? ટમેટા ઉતારવા બે થોડા. ટમેટા ઉતાર હોય તો ઉતાર લેવું. હાલો બધાય છે ને તો અહીંયા બાયું ફોલે છે શાકભાજી સોરીને એવું ફોલે છે. અને જીયા તો તરબૂચ ને ટેટી ને એવું ખાય છે બેન. કા આગળ ભણીને વી આવી ને? કઈ ભણીને વી આવી?
કાનું તું કાને જ ખાતો તરબૂચ હે ભાવે નહીં તે હું પીધું આગળ મોસંબીનો રસ તો હે એને આગળ ઓલો ગ્લાસમાં શું પીધું ચલો રસ હતો. મોસંબીનો રસ હતો હા કેવો હતો મીઠો મીઠો કા જો બાય અહીંયા બેસી ગયા વાહરવા આજ તો વહેલા વીવા અહીંયા નકર પાંચ વાગ્યા પછી ટૂંકમાં લેતા હોય કાબા આજે વહેલા લઈ લીધા હા અને આ બધું જો આપણે વાડીએથી શાકભાજી ઉતરી આવવાની ઈ જ છે જો આ ટમેટા છે વાલ છે સોરી છે એવું બધું છે કા હા જો વાલ ને સોરી તા શું આ બધું આ શાકભાજી આ શેનું શાક બનાવવું ખટાણે હે અને વેન કર્યું છે ચિકનપુરી ખાવાનું હે કાઈ બનાવવું નથી ગાદી હે ચિકન પૂરી ખાવી એવું ક્યાંથી શીખી આવી ચિકન પૂરી તો બનાવું ચિકન પૂરી હા ચિકન પૂરી જ બનાવવું જોઈએ એવું નકર આપણે કાલે કે દીધી કા કાલ નકર તો સોરી શાક બનાવું હતું પણ હવે નહીં બનાવું. આપણે પણ ઘરે ટ્રાય ન કરાય દૂધ નહીં સવારમાં નો ઓલું મેરવાય નહીં ટૂંકમાં કે મેરવવું તો પડે જ એ વગર થોડું થાય ચિકન પૂરી. સવારમાં મેરવીને પછી ઓલું કરી નાખ્યું કે હાંજે મેરવવું પડે હાંજે મેરવવું પડે પછી સવારે એને બાંધવું પડે આખો દિવસ. દહીં ને બાંધવું પડે ને હા તો એમાં પાણી જરાય ન રહેવું જોઈએ. તો જ શીખણ સારું થાય તો બરોબર સારું થાય નકર તો એ ખાટું થાય. હવે પહેલા નંબરમાં ગામમાં જળશે તો સારું નકર તો દીદીનું વેન ફેલ થાય હે દીકુ ગામમાં મળી જાય તો સારું હે દીકુ કેવું જેલીવાળું લેવું છે? કેટલા કિલો તારે કેટલું ખાવું હે તારે કેટલું કે તારે કેટલું ખાવું 5 કિલો તારે તારે દીદી કેટલું ખાવું 2 કિલો તો 5 ને 2 7 બા તમારે 1 કિલો 7 ને 1 8 તારે અમારે તો થોડું કોઈ થાય છે કેટલું 100 ગ્રામ કે 50 ગ્રામ કાગીએ તો બધા વસર 10 કિલો લઈ લે એટલે થઈ જાય થઈ જાય કાબા એમાં 10માં આપણે બતાવી અડધામાં કાનો એકલો 5 કિલો એને મારે 5 કિલો જોઈશે એમ કીધું કા 5 કિલો મરતો એકલો અડધામાં એકલો કા તો ખાઈ તો સારું કહેવાય એને કઈ ભાવતું નથી. નંદી મારા શું કરે કાનું બેસ્ટ હશે છોકરો બેઠો હોય તો ઈ વાસળે બેઠો હોય હે દીકુ નંદી મહારાજ પાસે ગયો તો ઉઠીને કે નથી ગયો મારીએ સકર મારીએ એક જા ડીજે પછી આ તારીખો પૂરી થઈ ગઈ હમણાં લગ્ન ગાળો બંધ થઈ ગયો લાગે હે હજી તો એમ ચાલુ છે ને હજી તો ચાલુ જ છે ને 2 દી છે હવે કા કેટલા દી સુધી હોય બા 2 દી હોય ને બે હાઈતમ પછી બંધ ને પછી હમીજાર 2000 લગ્ન ગાળો થઈ જાય બંધ અય દીકુ ત્યાં ઢોરતી નહીં પાણી બટું તો આમનું આવે આમનું આવે ત્યાં ઢોરતી નહીં આમ પીએ જા અંદર પીએ જા લે જોતો ફેર્યો એક ગલાસ ત્યાં જ પીવે તઈ. શીખી ટાઢું હોય ને ટાકાઠું ઠંડુ હોય ગોરા કરતાય. હા હાલો તો આપણે બાળકોએ કર્યું વેન શિખંડનું એટલે આપણે ગામમાં ગોતવું જો હે તો ગામમાં મળી જાય તો ભલે નકર પછી જેતપુર ધક્કો થાય કારણ કે બાળકોએ પહેલી વાર વેન કર્યું ને જો ન લઈ દે તો આપણા જેવો કોઈ મૂર્ખ ન કહેવાય લઈ જ દેવું પડે જોકો નકર બનાવી લઈએ હોતી અમારા ઘરે પણ ટૂંકમાં આજ કાંઈ નહીં ભણીને આવીને વેન કર્યું બોલ કાંઈ નહીં લઈ આવી હાલો ગામમાં જો લગભગ તો મળી જાય અને કદાચ નહીં મળે તો જેતપુર ધક્કો થાય